વાર્તા સિંહ અને સસલું. સિંહ તો આ વાત સાંભળીને ખૂબ રાજી થઈ ગયો અને કહ્યું, તમે વચન પાળશો તો હું કોઈને નહીં મારીશ. તે દિવસથી રોજ એક પશુ જેવા કે હરણ, શિયાળ, સાબર વગેરે પ્રાણીઓ સિંહ પાસે જવા માંડ્યા. સિંહ તેમને મારી નાખીને ખાઈ જતો. આવું તો રોજ થવા માંડ્યો. એક દિવસ સસલાનો વારો આવ્યો. સસલો તો ખૂબ ચાલાક અને ચતુર હતો. તેણે વિચાર કર્યો કે શું આમાંથી બચવાનો કોઈ ઉપાય નહીં હોય? જે બુદ્ધિશાળી છે તે ક્યારે પણ મુસીબત કે સુખ દુઃખમાં મૂંઝાતા નથી. સસલાને થયું કે મારે પણ ગભરાવાની જરૂર નથી. બધા પ્રાણીઓનો જીવ બચાવવા માટે